નમસ્કાર, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું દીપાલી. બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને છેલ્લા 20 વર્ષથી જે નીતિશ કુમાર બિહારની સત્તા સંભાળતા હતા તેમના જ હાથમાં ફરી એકવાર બિહારની સત્તા પહોંચી છે. ત્યારે સવાલો અનેક ઉઠી રહ્યા છે. ચોક્કસ પરિણામો એક્ઝિટ પોલને મળતા જ આવી રહ્યા છે કે જે એનડીએ ગઠબંધનના હાથમાં સત્તાનું પરિણામ જે દર્શાવતા હતા તે જ પ્રકારે અત્યારે પરિણામો પણ આવી રહ્યા છે. પણ પરિણામો ચોંકાવનારા છે કારણ કે મહાગઠબંધનના જે દાવાઓ હતા આ દબાવ પર ખરાબ રીતે પાણી ફરી વળ્યું છે કારણ કે તે હાફ સેન્ચુરીની નજીક પણ નથી પહોંચી શક્યા. ત્યાં બીજી તરફ એનડીએનું ગઠબંધન ડબલ સેન્ચુરીને પણ પાર કરી ચૂક્યું છે. ત્યારે આ પરિણામો પાછળ કયા સમીકરણો જોડાયેલા છે, કયા એવા કારણો છે કે જેના કારણે કમજોર અને બીમાર કહેવાતા જે મુખ્યમંત્રી કે જેના નામ પર આરોપો ઘણા થયા હતા તેઓ આખરે આ સમગ્ર બાજીમાં કિંગ મેકર સાબિત થયા. તેના ઉપર અત્યારે આપણી સાથે ચર્ચા કરવા માટે એક તો અમારા સંદેશ ડિજિટલના ડેપ્યુટી એડિટર પિનાક શુક્લ જોડાયેલા છે. સાથે જ આપણી સાથે સિનિયર જર્નાલિસ્ટ વિપુલ પંડ્યા કે જેમને બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને મતદાનથી લઈને પરિણામ સુધી ઓવરઓલ કવરેજ ઉપર તેમનું ખાસ ધ્યાન રહ્યું છે. ત્યારે આ મુદ્દા પર આપણે આ બંનેની સાથે ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે પિનાક શુક્લ પાસે જઈએ. પિનાક, પરિણામો આવી ગયા છે. જે સમીકરણોની આપણે વાત કરતા હતા સવારથી અત્યાર સુધી કે એવા તો કયા સમીકરણો રચાય કે જેમને બીમાર અને કમજોર મુખ્યમંત્રી જેને કહેવાતા હતા અને એક એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર પણ અહીંયા જોવા મળતું હતું, આ બધું જ એક બાજુ રહી ગયું અને કિંગ મેકર બની ગયા. નીતિશ કુમાર માટે એવું 100% કહી શકાય કારણ કે દીપાલી જ્યારે જે સમયગાળા દરમિયાન ચૂંટણીની જાહેરાત થઈ અને તે સમયગાળા દરમિયાન તેજસ્વી યાદવ અને એની સાથે જોડાયેલા રાહુલ ગાંધી દ્વારા સતત એ પ્રકારે પ્રહાર કરવામાં આવી રહ્યા હતા કે બિહારને સંભાળવામાં નીતિશ કુમાર કોઈક રીતે કમજોર સાબિત થઈ રહ્યા છે. આની જે એવું કહી શકાય કે જે પોલિસી છે કે જે પ્રહાર છે એ બહુ પહેલા સમજી ચૂકેલા નીતિશ કુમારે આની શરૂઆત એ રીતે કરી કે એમને રેલીઓ એક પછી એક 81 જેટલી રેલી કદાચ મને ખબર છે ત્યાં સુધી એમને બિહાર ઇલેક્શનની અંદર એમને સંબોધી અને સાથે સાથે એમને એ રીતે એક સ્ટ્રેટેજીનો પાર્ટ રાખ્યો કે જે એમને કામ કર્યું છે એ જ કામને સતત એમને જે પ્રચાર સભાઓ છે એ પ્રચાર સભામાં એમને જાહેરાત કરી. પર્સનલાઇઝ એટેક છે એ બિલકુલ બંધ કરી દીધા. લઘુમતીને ટિકિટ ન આપવાની વાત હતી જ્યારે 2020નું ઇલેક્શન થયું તે સમયગાળા દરમિયાન, પરંતુ આ વખત એમને 4 મુસ્લિમ ઉમેદવારો નક્કી કરીને ઉતાર્યા અને 3 તો આગળ ચાલી રહ્યા હતા જે તે સમયગાળા દરમિયાન અને કદાચ એમાંથી 2ની જીત થઈ હોવાની પણ અત્યાર સુધીમાં અધિકૃત માહિતી નથી, પરંતુ બિલકુલ નજીક પહોંચી ગયા હતા. એટલીસ્ટ એવું કહી શકાય કે 4માંથી 3 જે છે એ બિલકુલ જબરજસ્ત રીતે ફાઇટ આપી રહ્યા હતા. એટલે કે જે એક લઘુમતી જે પોકેટ છે એ એક મેનેજ કરીને રાખ્યું. મહિલાઓ માટે સતત જે એમની યોજનાઓ છે જે એક પૈસા આપીને જે એક મહિલા ઉત્થાન માટેની વાત હતી એ પણ એમને કરીને બતાવ્યું અને એના કારણે જે સૌથી મોટો એક વર્ગ છે એ બિહારનો મહિલાનો વર્ગ બિલકુલ નીતિશ કુમાર એટલે કે એનડીએ નીતિશ કુમારની પોતાની જે જેડીયુ છે એ સિવાય બીજેપી અને જે લોક જનશક્તિ પાર્ટી છે, આ 3 મીન્સ કે એનડીએના ગઠબંધનને આ તમામ લોકોએ સારામાં સારા વોટ આપ્યા. તેજસ્વી યાદવ દ્વારા જે વસ્તુ કાઉન્ટર કરવામાં આવી ઓલરેડી આ વસ્તુ પર ઇમ્પ્લિમેન્ટેશન નીતિશ કુમાર કરી રહ્યા હતા. એટલે કે જે સ્થાનિક લોકો છે એમના મગજમાં બિલકુલ છાપ એવી બેઠી કે આ સરકાર બિલકુલ સક્ષમ અને એ રીતે કામ કરી રહી છે કે જે કામ બિહારની જનતા છેલ્લા ઘણા સમયથી જોઈ નહોતી રહી. અને મોટાભાગના કિસ્સામાં એવું થયું છે પાછલા જેટલા પણ રાજ્યની ચૂંટણી થઈ છે એ ચૂંટણીમાં જેમને ફળ મળ્યા છે એમને જ સૌથી વધારે મત આપ્યા છે અને જે ફળ લેતા હોય એ બીજી પાર્ટી જ્યારે જે સમય કમિટ કરે એને ક્યારેય એ વોટ આપતી નથી. મહારાષ્ટ્રનું છેલ્લું ઇલેક્શનમાં પણ આ વસ્તુ જોવા મળી હતી. આ તમામ વસ્તુનો નિચોડ એવો છે કે નીતિશ કુમાર જબરજસ્ત રીતે એમને પ્રદર્શન કર્યું, પરંતુ આ બધાથી ઉપર ભાજપે અત્યારની સ્થિતિની અંદર જેડીયુ કરતાં પણ વધારે બેઠકો લીધી છે અને લોક જનશક્તિ પાર્ટી અગર સાથ આપે છે તો એમને નીતિશ કુમારની પણ જરૂર નથી એવી સ્થિતિમાં અત્યારે પહોંચી ગઈ. પિનાક, અહીં એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી એક સમીકરણ વિપુલ જોવા મળતું હતું કે જ્યારે પણ વધારે મતદાન થતું હોય છે ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ મતદાન સત્તા વિરોધી જુવાળ હોઈ શકે છે. આ વખતે 2020 પછી 10% મતદાનનો વધારો જોવા મળ્યો છે. રેકોર્ડ બ્રેક મતદાન થયું છે અને આખું મતદાન કહી શકાય કે એક તરફી જોવા મળ્યું છે નીતિશ કુમાર તરફી. કયા એવા માસ્ટર સ્ટ્રોક રહ્યા છે આ ચૂંટણીમાં નીતિશ કુમારના? જે બિલકુલ સૌથી વધારે ચર્ચા આ થઈ હતી કે જ્યારે પહેલા તબક્કાનું મતદાન થયું એ લગભગ
દર વખતની ચૂંટણી કરતાં 10% જેવું વધારે હતું. છેલ્લું જ્યારે મતદાન થયું બીજા તબક્કાનું, એ તો રેકોર્ડ બ્રેક થયું હતું અને ખાસ કરીને 1 વાગ્યા પછી જે મતદાન થયું એમાં મહિલાઓનો સૌથી વધારે એ રસ ત્યાં જોવા મળતો હતો. પરંતુ જ્યારે આજે જે રિઝલ્ટ આપણે જોયું એમાં આ મહિલા મતદારોએ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. મહિલા મતદારો એટલા માટે બહાર નીકળી હતી કે નીતિશ કુમારે એમના માટે જે 10,000 રૂપિયા એમના ખાતામાં ટ્રાન્સફર કરાવવાના યોજના ચાલુ કરી એટલે મહિલાઓને વિશ્વાસ બેઠો. બીજી એક મહત્વની બાબત છે કે 2015થી નીતિશ કુમાર સતત રાજ્યમાં દારૂબંધીનો અમલ કરી રહ્યા છે. એમની ઉપર આ મામલે ઘણા પ્રહારો થયા પરંતુ તે ડગ્યા નહીં. એમણે કહ્યું કે દારૂબંધી હું ચાલુ રાખીશ અને આ વાત બિહારની મહિલાઓને ખાસ સ્પર્શી ગઈ. સામે પક્ષે તેજસ્વી યાદવે છેલ્લે માઈ યોજના શરૂ કરી પરંતુ એવું લાગી રહ્યું છે કે મહિલાઓને એની યોજનામાં બહુ રસ પડ્યો નથી અને આના કારણે નીતિશ કુમાર છે એ જંગી એમની જે જેડીયુની અને એનડીએની પરિસ્થિતિ છે એ 200ની ઉપર પહોંચી છે. સાથે ત્રીજું મહત્વનું કારણ છે કાયદો વ્યવસ્થા. આ છેલ્લા 5 વર્ષમાં કાયદો વ્યવસ્થામાં બિહારમાં ઘણો બધો અંકુશ લગભગ જોવા મળ્યો તો છેલ્લે ઇલેક્શન સમયે મોકામામાં જે હિંસા થઈ અને એમાં જેડીયુના ઉમેદવારને જ્યારે જેલમાં જવું પડ્યું એટલે લાગ્યું કે આ એક જે કૃત્ય છે એ વિપક્ષ દ્વારા અથવા તો એવા અસામાજિક તત્વો દ્વારા કરાયું હતું કે જે આ મુદ્દો ઉછાળવામાં આવ્યો હતો. એ પણ મહિલાઓએ આ ધ્યાનમાં લીધું છે. એટલે આવા 3-4 જે મહત્વના કારણો છે એના કારણે અને ખાસ તો મહિલા શક્તિએ નીતિશ કુમારને ફરીથી મુખ્યમંત્રી બનાવે છે. વિપુલ, મારે એ પણ પૂછવું છે કે નીતિશ કુમાર પર પર્સનલ પ્રહાર પણ બહુ જ થયા છે કે પક્ષ પલટુનો આરોપ લાગ્યો છે કે ભ્રષ્ટાચારના પિતામહ કહેવાયા છે, બીમાર મુખ્યમંત્રી પણ કહેવાયા છે. આમાં એક સહાનુભૂતિ ફેક્ટર હું જોઈ રહી છું કારણ કે તેમના પર પર્સનલ જે પ્રહારો થયા હતા તેનો જવાબ તેમને ડાયરેક્ટ નથી આપ્યો પરંતુ કામ કરીને બતાવ્યું છે. જે વાયદાઓ કર્યા હતા તેને જમીની ધોરણે બતાવ્યા છે. યુવાનો માટે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો હોય કે પછી અનેક બધા, એ વિશે શું કહેશો? જી બિલકુલ. જ્યારથી કેમ્પેન શરૂ થયું હતું, બિહાર ચૂંટણીની જ્યારથી તૈયારીઓ થઈ હતી, ઇવન રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે જે મોટા પ્રમાણમાં ત્યાં આગળ એક રેલી યોજતા હતા અને એ લોકો પગપાળા જતા હતા અને એમને જે જન સમર્થન મળતું હતું એટલે એ વખતે એ લોકો વારંવાર કહેતા હતા કે મુખ્યમંત્રી બીમાર છે, મુખ્યમંત્રી હવે કોઈ કામના નથી, મુખ્યમંત્રીએ એમનો રિપોર્ટ આ સુધી આ લોકોએ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રીએ એમનો હેલ્થ રિપોર્ટ જાહેર કરવો જોઈએ, એ હવે કામ કરી શકે તેમ નથી. આ જ જ્યારે આરોપો લાગી રહ્યા હતા ત્યારે એનડીએ અને ખાસ કરીને નીતિશ કુમાર મૌન રહ્યા. એ એમની રીતે જે પ્રચાર કરતા હતા એ પ્રચાર એમણે ચાલુ રાખ્યો અને સાથે સાથે પોતાના જે એનડીએના ઉમેદવારો છે એમને જીતાડવાનો પ્રયત્ન કર્યો. આ સમગ્ર મામલામાં એન્ટ્રી થઈ અમિત શાહની, સાથે સાથે નરેન્દ્ર મોદીની અને બીજા જે ભાજપના આખા દેશમાંથી જે કાર્યકરો અને અગ્રણીઓ આવેલા હતા, નેતાઓ, એમણે જે પ્રચાર કર્યો, આ સમગ્ર જે પ્રચાર તંત્ર જે ભાજપનું હંમેશા વખાણાય છે અને ફરીથી એકવાર આજે એ નીતિશ કુમારના કિસ્સામાં પણ સાબિત. તમે અમિત શાહની વાત કરી એટલે મારે એક સવાલ અમિત શાહને લઈને પૂછવો છે કે અહીંયા પણ એમની જોરદાર એક ચાણક્ય નીતિ જોવા મળી છે. દરવાજા પાછળથી તેમને મોટો રોલ ભજવ્યો છે. એ વિશે આપનું એનાલિસિસ? બિલકુલ. જ્યારે આ ઇલેક્શનના પડઘમ શરૂ થઈ ગયા હતા, હજુ તારીખ પણ જાહેર નથી થઈ અને એ પહેલા લગભગ મહિના પહેલા અમિત શાહ પહોંચ્યા હતા પટના. એમણે એનડીએના પોતાના તમામ સાથીદારો નેતાઓ સાથે મિટિંગ કરી. એમને એવું લાગ્યું કે કંઈક ગડબડ છે. સ્વાભાવિક છે કે પક્ષો એક સાથે 4, 5, 10 પક્ષો હોય એટલે દરેકને સાચવવાના હોય. તો એ વખતે મોટા પ્રમાણમાં એવું એક દ્રશ્ય જોવા મળ્યું કે રામવિલાસ પાસવાનના જે પુત્ર છે મંત્રી ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે ખટરાક ચાલી રહ્યો છે અને એવું લાગતું હતું કે કદાચ આ ખટરાક એવો વધી શકે કે જે બિહાર ચૂંટણીમાં તેની અસર પડી શકે. હજુ બિહારનું ઇલેક્શન જાહેર પણ નહોતું થયું. એ વખતે અમિત શાહ ત્યાં પહોંચ્યા. એમણે ચિરાગ પાસવાનને સમજાવ્યા, એમણે નીતિશ કુમાર સહિત એમના જેટલા પણ જેડીયુના નેતા છે એમને સમજાવ્યા. સાથે સાથે માઇક્રો પ્લાનિંગ એમણે ત્યાં દરેક બૂથ ઉપર કર્યું. આ વાત થઈ ઇલેક્શન પહેલાની. પરંતુ જ્યારે ઇલેક્શન જાહેર થયું, મોટા પ્રમાણમાં રેલીઓ થઈ, ત્યારે અમિત શાહે ત્યાં જઈને માઇક્રો લેવલ પ્લાનિંગ કરવાની સાથે સાથે જે બળવાખોરો હતા એ બળવાખોરો ઉપર અંકુશ કર્યો. દરેકને એક બળવાખોરને અમિત શાહે રૂબરૂ બોલાવ્યા. એમને સમજાવ્યા કે પાર્ટી માટે અને તમારા હિત માટે ને રાજ્યના હિત માટે ને દેશના હિત માટે તમારે બળવાખોરી તમે જે કરી છે હટાવી લેજો. તમને
તમારું જે ફોર્મ છે પાછું હટાવી લીધું, એના કારણે ઘણા બધા બળવાખોરો ત્યાંથી હટી ગયા. એની સીધી અસર આ ઇલેક્શન પર પડી છે. એટલે બળવાખોરોને નાશ થયા અને માઇક્રો લેવલ પ્લાનિંગ, આ જે અમિત શાહનું એક માસ્ટર માઇન્ડ છે, આપણે ઉત્તર પ્રદેશમાં પણ જોઈ ચૂક્યા છે, ગુજરાતમાં તો અવારનવાર જોવા મળે છે, ને ફરીથી એકવાર બિહારમાં. એટલે એવું કહી શકાય કે 3 મોરચે આખી ટીમ લડતી હતી. એક બાજુ પડદા પાછળ અમિત શાહ લડતા હતા, જમીની ધોરણે નીતિશ કુમાર અને રેડિયોમાં નરેન્દ્ર મોદી હતા. એવું કહી શકાય. વિરાગ, આપની પાસે આવીશ. પરિણામ આવી ગયું છે. અત્યાર સુધીના બિહારના પરિણામોમાં આપણે જોયું છે ઇતિહાસમાં કે નીતિશ કુમાર હંમેશા મોટા ભાઈ બનીને રહેતા, અને સત્તાની બાબતમાં તેમનું એવું છે કે તે પોતાના મનની કરે છે, અને એના કારણે જ ભાજપ અને જેડીયુ વચ્ચે ખટરાગભાઈ બનાવો ઇતિહાસમાં બની ચૂક્યા છે. પરંતુ આ વખતનું પરિણામ આખું અલગ છે. ભાજપ આ વખતે મોટા ભાઈની ભૂમિકામાં છે. હજુ મુખ્ય પ્રધાન પદના ઉમેદવારના નામને લઈને ખટરાગ ક્યાંક ચાલી રહ્યો છે. તો હવે પછીના સમીકરણો આપ કેવા જુઓ છો? ખટરાગ એટલે ભાજપની જે પાર્લામેન્ટરી બોર્ડની હંમેશા બેઠક રહેતી હોય છે, અને એ બેઠકમાં જ આ પ્રકારનું નક્કી થતું હોય છે કે કોણ સીએમ નું પદ રહેશે. જેવી રીતે જે વિનોદ તાવડે છે, એમના દ્વારા પણ જે તે સમયગાળા દરમિયાન હમણાં થોડી સમય પહેલા જ એમનું નિવેદન પણ આવ્યું છે કે નીતિશ કુમારની જે અધ્યક્ષતા છે, એટલે મીન્સ કે અમરેલા, એમાં ઇલેક્શન લડાયું છે, એ બહુ ચોક્કસ વસ્તુ છે. પરંતુ નીતિશ કુમાર જ સીએમ ના પદ પર રહેશે કાં તો સીએમ નો ચહેરો રહેશે એવું નક્કી નથી. એ તમામ પક્ષો ભેગા મળીને નક્કી કરશે. ભાજપ દર વખતે જેમ કોઈ નવું સસ્પેન્સ કાર્ડ ખોલી શકે? સસ્પેન્સમાં એટલા માટે કારણ કે ભાજપનું ગ્રાઉન્ડ વર્ક એટલું બધું જબરદસ્ત રહ્યું ને એનો સીધો જે બેનિફિટ છે એ એમને આ ઇલેક્શનમાં જોવા મળ્યો. અત્યારના તબક્કે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે ભાજપ અને ચિરાગ પાસવાન આ બે જણા ભેગા મળીને જ પોતે સરકાર રચી શકે એવી સ્થિતિમાં આવી ગયા છે. અને નીતિશ કુમાર કદાચ જો વિપક્ષની સાથે મળીને પણ સરકાર બનાવવા માંગતો હોય તો એ શક્યતા રહી નથી. અત્યારના તબક્કે જે આપણે વાત કરીએ છીએ એ સમયના આંકડાની વાત કરીએ તો બીજેપી 95 છે, ચિરાગ 21 છે, રાષ્ટ્રીય લોકશક્તિ જે છે એમાં 4 છે, જીતનરામ માઝીની પાર્ટી છે એમાં 5 છે. જીતનરામ માઝી પણ ભાજપ મીન્સ કે એનડીએ ને સમર્થન કરી ચૂક્યા છે અને ખાસ કરીને ભાજપના સમર્થનમાં છે. ઓવરઓલ 122 ની ઉપરની જે બેઠક જે જોઈએ છે એનું સમીકરણ ગોઠવાઈ ચૂક્યું છે. ભાજપ, મેં જે પ્રકારે આગળ પણ આપણે વાત કરી હતી આ મુદ્દાને લઈને કે ભાજપને બહુ સારી રીતે ખબર હતી કે બિહારમાં નીતિશ કુમાર સિવાય પણ ભાજપનો ચહેરો સીએમ તરીકે જોનારાનો એક બહુ મોટો વર્ગ છે. અને બીજી વસ્તુ કે સીએમ પદની પર અને બિહારને બહુ લાંબા સમય સુધી નીતિશ કુમારે ચલાવ્યું છે, પરંતુ જ્યારે જે સમયગાળા દરમિયાન લોકસભામાં જરૂર હતી ત્યારે એમને મદદ નીતિશ કુમારે કરી હતી. એટલે નીતિશ કુમાર પણ ફરી કદાચ નીતિશ કુમારને મદદ કરવા માટે કાં તો નીતિશ કુમારને જે તે સમયગાળા દરમિયાનનું જે સાટું છે એ ભાજપ બીજી રીતે વાળી શકે છે. બિહારમાં જેટલી કી પોઝિશન છે, જેટલા મંત્રી પદ કી પોઝિશન વાળા છે એ તમામે તમામ ભાજપ પાસે રહેશે એવું બિલકુલ અત્યારના તબક્કે લાગી રહ્યું છે. બહુ જોકે આ બધી વસ્તુ બહુ જ અર્લી છે. હજુ જે ઇલેક્શન કમિશનના જે આંકડા છે એ આંકડાને પ્લસ માઇનસ આપણે કરીશું તો બી ઘણી બધી વસ્તુઓમાં કદાચ હજુ બેઠકોમાં પ્લસ માઇનસ બહુ નાના મોટા માર્જિનથી જે હારજીત ચાલી રહી છે એ પણ આપણી સામે ક્લિયર થઈ જશે. બહુ ગણતરીના સમય છે, કલાક છે, એમાં આ બધી જ વસ્તુ ક્લિયર થઈ એટલે એવું કહી શકાય કે જે રીતે મોટાભાઈનો પ્રભાવ હવે મંત્રીમંડળ પર પણ ચોક્કસ રહેવાનું છે. વિપુલ, હવે મારે એ જાણવું છે મહાગઠબંધન આખરે કયા કારણે તેના સુપડા સાફ થયા? કારણ કે કોંગ્રેસની તો વાત કરીએ કે અહીંયા કોંગ્રેસ તો સાવ નામશેષ થઈ ગયું, 12% વોટ શેર છે. તેજસ્વીનો રોલ ચોક્કસ મહત્વપૂર્ણ રહ્યો અને લોકલ છોરા તરીકે પણ એનો પ્રમોટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો લાલુ યાદવનું બેકગ્રાઉન્ડને, છતાં પણ તેને વટાવી ન શક્યા. MY સમીકરણ બિહારનું જે ઇલેક્શન છે લગભગ વર્ષોથી લાલુ પ્રસાદ યાદવ જ્યારે ફૂલ ફ્લેજમાં એમનો હતું એ વખતે MY સમીકરણથી આખું ચાલતું હતું. MY સમીકરણના કારણે જ આખું બિહારનું ઇલેક્શન લગભગ લડાતું હોય છે. અને આ ઇલેક્શન પણ MY સમીકરણના લીધે લડાવ્યું છે. લાલુ પ્રસાદે અને આરજેડીએ એમ સમીકરણ પર વધારે ફોકસ રાખ્યું, કોંગ્રેસે વાય સમીકરણ પર ફોકસ રાખ્યું. આ બંને એટલા માટે કહી શકાય કે યાદવ અને મુસ્લિમો અને એ સિવાયના જે બીજી જે જ્ઞાતિના લોકો છે એ હંમેશા આ બંને પક્ષને સમર્થન આપતા હોય છે. આ વખતે એવું બન્યું કે ભાજપ અને નીતિશ કુમારે એ પ્રકારના ઉમેદવારો પસંદ કર્યા કે જે MY બંને હતા. અને MY જે સમીકરણ આખું રચાયું એનો પણ ઘણો ફાયદો નીતિશ કુમારને અને એનડીએને મળ્યો. મહત્વની બાબત એ છે કે જ્યારે
મહાગઠબંધન પોતાની રીતે બિહારમાં પ્રચાર કરતું હતું ત્યારે ઘણીવાર કોંગ્રેસ અને આરજેડી વચ્ચે સંકલનનો પણ એક અભાવ જોવા મળ્યો હતો. આના કારણે મતદારોમાં એવો મેસેજ ગયો કે આરજેડી અને કોંગ્રેસ એક નથી, કારણ કે અવારનવાર એ પ્રકારના સ્ટેટમેન્ટો પણ ત્યાં મળતા હતા. અને આરજેડીને જ્યારે મુખ્યમંત્રી પદ તરીકે તેજસ્વી યાદવને જાહેર કરવામાં આવ્યા ત્યારે એક સ્પષ્ટ વાત થઈ ગઈ હતી કે બિહારમાં આરજેડી મોટા ભાઈ છે અને કોંગ્રેસ નાના ભાઈ છે. કોંગ્રેસને ઊભું થવું હતું, એને કોઈ પણનો સાથ લેવો હતો અને તેણે જે ઉત્તર પ્રદેશમાં આખું કામ અખિલેશ યાદવ જોડે કર્યું હતું એ જ પ્રકારનું અહીંયા પણ એક નવો પ્રયોગ કરવા રાહુલ ગાંધી જઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશમાં નિષ્ફળ ગયા એમ અહીં પણ નિષ્ફળ ગયા છે અને એનું મુખ્ય કારણ જ્ઞાતિગત સમીકરણો છે. અને મેં આપને કહ્યું એમ વાય સમીકરણ ખૂબ જ મહત્વનો ભાગ છે. એટલે એવું કહી શકાય કે સમીકરણ મહત્વનું અહીં ગઠબંધનનું તમે જે રીતે વાત કરી કે એક તરફ એનડીએની વાત હોય તો એનડીએમાં 3 મોરચે પાર્ટી એક સાથે મળીને લડતી હતી, ત્યાં બીજી તરફ મહાગઠબંધનમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે એક સમીકરણ બેસતું નહોતું અને એ મેસેજ મતદારો સુધી પણ પહોંચ્યો હતો અને મતદારોએ આખરે પોતાનો ઝુકાવ એનડીએ તરફ બતાવ્યો છે. તો આ હતા બિહાર વિધાનસભાના પરિણામો અને તેને લઈને સંદેશ ડિજિટલનું એનાલિસિસ. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ સતત જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.